નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું જયવીરસિંહ વાઘેલા ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. આજના લેક્ચરમાં આપણે સમજવાના છે વૈદિક વ્યવસ્થાતંત્ર એટલે શું અને અવૈદિક વ્યવસ્થાતંત્ર એટલે શું, એના લક્ષણોને પણ આપણે ડિસ્કસ કરીશું. તો હાલો શરૂ કરીએ. વૈદિક વ્યવસ્થાતંત્ર અને અવૈદિક વ્યવસ્થાતંત્રને સમજવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? આ બે શબ્દોને સમજવા પડશે કે વૈદિક એટલે શું અને અવૈદિક એટલે શું. વૈદિક શબ્દની આગળ તમને ક્યાંક વિધિ જેવું સંભળાતું હશે. તો જે વ્યવસ્થાતંત્રની અંદર એટલે કે જ્યાં આગળ નીતિ નિયમો ફોલો કરવામાં આવતા હોય, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવામાં આવતા હોય, કાયદાઓને ફોલો કરવામાં આવતા હોય, સત્તાના જવાબદારની જ્યાં આગળ વહેંચણી કરેલી હોય અને જે સત્તાવાર રીતે સત્તાના જવાબદારની વહેંચણી કરેલી હોય અને એ રીતે જે વ્યવસ્થાતંત્રની રચના થાય છે એને શું કહેવાય? વૈદિક કહેવાય. એટલે કે જે નીતિ નિયમો પ્રમાણે ચાલે છે એવું વ્યવસ્થાતંત્ર, કે જ્યાં આગળ પ્રોપર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, કોણ કોને જવાબ આપશે, કોણ કોની પાસેથી ઓર્ડર લેશે, એ બધું પહેલેથી જ નક્કી છે. તો એવું જે વ્યવસ્થાતંત્ર હોય એને શું કહેવાય? વૈદિક વ્યવસ્થાતંત્ર. અવૈદિક એટલે કે આ વ્યવસ્થાતંત્રની અંદર તમને અહીં આગળ એક શબ્દ દેખાય છે અવૈદિક, એટલે કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારની વિધિ ના હોય. એટલે કે આ વ્યવસ્થાતંત્ર એવું વ્યવસ્થાતંત્ર છે કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારના નીતિ નિયમો હોતા નથી. આ કુદરતી રીતે જ ઊભું થયેલું એક વ્યવસ્થાતંત્ર છે. મૈત્રીપૂર્ણ સંબંધોના લીધે આ વ્યવસ્થાતંત્ર ઊભું થાય છે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે સપોઝ કે તમારે એક ડૉક્ટર પાસે જવું છે. આ શબ્દને સમજવા માટે કે વૈદિક અને વૈદિક એટલે શું એ સમજવા માટે તમારે એક ડૉક્ટર પાસે જવું છે, ડૉક્ટર ઘનશ્યામ પાસે. બરાબર? ડૉક્ટર ઘનશ્યામ પાસે જવું છે તો સૌથી પહેલાં તમે કહેશો કે ભાઈ ડૉક્ટર ઘનશ્યામ ક્યાં મળશે? તો ત્યાં આગળ બહાર જે ઊભા છે એમ કહે છે કે રિસેપ્શનિસ્ટને પૂછો. પછી રિસેપ્શનિસ્ટ એમ કહે છે કે નીચે અંદર કે એમના આસિસ્ટન્ટને પૂછો. અને પછી આસિસ્ટન્ટ જવાબ આપશે કે આ ઘનશ્યામ જે સાહેબ છે એ અવેલેબલ છે અથવા તો નથી. તો અહીં આગળ શું એક પ્રોપર માળખાને આપણે ફોલો કર્યું છે, પ્રોપર વિધિને ફોલો કરે છે ડૉક્ટર ઘનશ્યામને મળવા માટે. તો આ શું થયું? વૈદિક વ્યવસ્થાતંત્ર. એની સામે ડૉક્ટર ઘનશ્યામ છે એ તમારા નાનપણના ભાઈબંધ છે અને તમે અહીં આગળ બહાર જે પટાવાળા હતા એમને કીધું કે ડૉક્ટર ઘનશ્યામ છે, અને પટાવાળા ભાઈએ કીધું કે આ છે, સેવકભાઈએ કીધું કે આ છે, અને પછી ડાયરેક્ટ તમે ક્યાં જાઓ? ડૉક્ટર ઘનશ્યામની કેબિનમાં જ ઘૂસી જાઓ અને પછી રિસેપ્શનિસ્ટ કઈ કહેતો કે આ તો આપણો ભાઈબંધ છે. તો એવી રીતે જે મૈત્રીપૂર્ણ સંબંધો ઊભા થયા છે અને એના બેઝ ઉપર જે વ્યવસ્થાતંત્રની રચના થાય છે એ અવૈદિક છે. જ્યાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવામાં આવતા નથી, કોઈ વિધિને ફોલો કરવામાં આવતી નથી. એ કુદરતી રીતે જ ઊભા થયેલા હોય છે. જ્યાં તો અહીં ઊભા કરવામાં આવેલા છે, આ કૃત્રિમ છે. તો આઈ હોપ કે તમને એક બેઝિક ડિફરન્સ ખ્યાલ આવી ગયો છે કે વૈદિક વ્યવસ્થાતંત્ર એટલે શું ને અવૈદિક વ્યવસ્થાતંત્ર એટલે શું. હવે આપણે એના ડિટેલમાં સમજી લઈએ. સૌથી પહેલાં તો વ્યવસ્થાતંત્રનું માળખું, એના પ્રકારો છે. આ પ્રકારોને આપણે ડિટેલમાં સમજવાના છે. સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે વૈદિક કયા છે ને અવૈદિક કયા છે. અવૈદિકના કોઈ પ્રકારો નથી હોતા. કેમ નથી હોતા? કારણ કે આ કુદરતી રીતે જ ઊભું થાય છે. અહીં આગળ કોઈ ચાર્ટ નથી હોતો તમારા વ્યવસ્થાતંત્રનો, અને એટલા માટે આવું માળખું અસ્તિત્વ ધરાવે છે પણ આપણે ઓન પેપર એને બતાવી શકીએ નહીં. જો ઓન પેપર બતાવીએ તો આ અવૈદિક રહેતું જ નથી, કારણ કે આ તો ફક્ત મૈત્રીપૂર્ણ સંબંધોના લીધે ઊભું થયેલું માળખું છે. એટલા માટે અહીં કીધું છે કે નીતિ નિયમોથી નહીં પણ મૈત્રીપૂર્ણ આંતર સંબંધોથી ઉદ્ભવે છે. એટલા માટે આનો કોઈ નકશો હોતો નથી અને કુદરતી છે. બીજી બાજુ અહીં આગળ જુઓ કે વૈદિક વ્યવસ્થાતંત્ર જે વિધિસર માળખું હોય, જ્યાં નીતિ નિયમોનું પાલન થતું હોય, નીતિ નિયમોથી બનેલું હોય, સત્તાના જવાબદારની વહેંચણી ઓન પેપર કરેલી હોય કે કયો વ્યક્તિ કોના જવાબ આપશે ને કઈ વ્યક્તિની કેટલી સત્તા છે પહેલેથી જ કીધેલું હોય, અને એટલા માટેનો નકશો બને છે. અને આ કૃત્રિમ છે, ઊભું કરેલું છે સભાનપણે, આપોઆપ એની રચના થઈ નથી. તો એવા વ્યવસ્થાતંત્રની અંદર કયા કયા વ્યવસ્થાતંત્રો આવે છે? રેખિક આવે છે, કાર્યાનુસાર આવે છે, શ્રેણિક વ્યવસ્થાતંત્ર આવે છે. આ ત્રણ વ્યવસ્થાતંત્રોનો સમાવેશ શેમાં થાય છે? વૈદિક વ્યવસ્થાતંત્ર, જેને આપણે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન પણ કહીએ છીએ અને આને ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન પણ કહીએ છીએ. તો હવે આપણે આ બંને વ્યવસ્થાતંત્રોને ડિટેલમાં સમજી લઈએ. સૌથી પહેલાં વૈદિક વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા શું છે? કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે. વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા શું છે? કે બે કે બેથી વધુ વ્યક્તિઓ ભેગા મળી અને એકમના એક નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે જે માળખાની રચના થાય છે એને વ્યવસ્થાતંત્ર કહે છે. આ વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા છે. હવે એની અંદર એક વસ્તુ આપણે લગાવવાની છે. જ્યાં વૈદિક આવે ત્યાં આગળ શું એક વિધિસર માળખાની સ્થાપના થાય છે. તો અહીં આગળ બસ એ જ વાત છે
કે એકમના સંચાલકો દ્વારા નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. તો આઈ હોપ કે આની જે વ્યાખ્યા છે એકદમ ઇઝી છે. અહીં આગળ શું કહેવા માંગે છે કે સંચાલકો એક નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું એક માળખું રચે છે, જ્યાં આગળ કહેવામાં આવે છે કે કયો વ્યક્તિ કોને જવાબદાર છે અને શું કરવાનું છે. સત્તા અને જવાબદારીની પ્રોપર વહેંચણી થાય છે, ઓન પેપર હોય છે. અને આ જે વિધિસર માળખું સ્થપાય છે એ માળખું જ તમારું શું છે? વૈધિક વ્યવસ્થા તંત્ર. એના લક્ષણો જોઈ લઈએ. હવે આપણે જે પહેલાં જે વાત કરી હતી એ જ એના લક્ષણો છે. લક્ષણો શું દર્શાવે છે કે કોઈ પણ વસ્તુ શું છે એ એનો જવાબ આપે છે. જેમ કે ગાયનું વર્ણન કરો તો શું કહે છે કે ગાયને 4 પગ હોય છે. તો આ શું છે? ગાયનું એક લક્ષણ છે. ગાય દૂધ આપે છે. તો આ બધા એના લક્ષણો છે. હવે આપણે વાત કરવાની જ્યારે વૈધિક વ્યવસ્થા તંત્રની, તો એના લક્ષણો શું હોઈ શકે એનું વર્ણન કરવાનું છે. તો કે સૌથી પહેલાં એક એવું છે વૈધિક માળખું છે, એટલે કે સભાનપૂર્ણ વિધિસર રીતે એની રચના કરવામાં આવેલી છે. આપણે આપોઆપ એની રચના થઈ નથી, પણ કેવી છે? સભાનપૂર્ણ એની રચના થઈ છે. અપરિવર્તનશીલ છે. જે વસ્તુ આપણે ઓન પેપર બનાવીએ છીએ એ લાંબા ટાઈમ સુધી ટકે છે, એટલે કે એની અંદર પરિવર્તન કરી શકાતું નથી, કારણ કે કાગળ ઉપર છે અને પરિવર્તન કરવા માટે બહુ લાંબો ટાઈમ લાગે, લાંબી પ્રોસેસ લાગે છે, કારણ કે બનાવતા જ બહુ લાંબો ટાઈમ લાગે છે. અને એટલા માટે કેવું છે? અપરિવર્તનશીલ છે. કોઈ ખાસ સંજોગોની અંદર જ એની અંદર પરિવર્તન કરવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. કર્મચારીનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જોલે જ તેમાં ફેરફાર જોવા મળે છે. સત્તાની સોંપણી ક્યાંથી હોય છે? ઉપરથી નીચેની તરફ. એટલે કે સૌથી પહેલાં જે ઉપરી અધિકારી હશે નીચેના અધિકારીને સત્તા સોંપશે. સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે. તેનું સ્થાન ઉપરથી નીચેની તરફ હોય છે. એટલે કે જે ઉપરવાળો વ્યક્તિ હોય એ નીચેવાળા વ્યક્તિને સત્તા સોંપી શકે છે કે ભાઈ તું આ કામ કરી શકે છે, હું ના હોઉં તો પણ. તો આ વૈધિક વ્યવસ્થા તંત્રની અંદર ઉપરથી નીચેની તરફ સત્તા સોંપવામાં આવે છે. કદ કેવું છે? મોટું છે. ચોક્કસ સંબંધો વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. અહીંયા આગળ ખબર છે કે કોણ મેનેજર છે ને કોણ કર્મચારી છે, કોણ સુપરવાઇઝર છે. કેમ? કારણ કે ઓન પેપર લખેલું છે, એમની પોસ્ટ છે. અહીં આગળ એમની બહાર કેબિન ઉપર લખેલું છે કે મિસ્ટર રમેશભાઈ, મેનેજર ઓફ ધીસ બેંક, મિસ્ટર ચંપકલાલ ગડા કોણ છે? તો કે આ મેનેજર છે. ક્યાંના? તો કે ભાઈ ગોકુલધામ સોસાયટીના. તો આ શું? આ એક પોસ્ટ ઊભી કરેલી છે. સેક્રેટરી તો આત્મારામ તુકારામ બીડે. તો આ શું છે? એક વિધિસર માળખું ઊભું કરેલું છે ઓન પેપર ઉપર. અને એટલા માટે સંબંધો કેવા છે? ચોક્કસ છે. હવે માહિતી સંચાર કેવું થશે? અહીં આગળ બોલવાથી કામ ચાલશે નહીં. જે પણ આપણે કમ્યુનિકેશન કરવું પડશે, માહિતી સંચાર કરવી પડશે, માહિતી આપવી પડશે, એના માટે ઓન પેપર એટલે કે વૈધિક માર્ગો પેપર ઉપર લખીને જ કહેવું પડશે કે ભાઈ આ કામ કરવાનું છે. ઘરની અંદર કે ઓફિસની અંદર ઘરની અંદર તો ના આવે, ઓફિસની અંદર જ્યારે રિનોવેશન કરવાનું હોય અથવા તો કંઈ નવા ફેરફારો કરવાના હોય ત્યારે શું કરવું પડશે? ઓન પેપર કહેવું પડશે. વૈધિક માર્ગો વિધિસર રીતે જે પ્રોપર પ્લાનિંગથી થતું હોય, પ્રોપર પ્રોસેસને ફોલો કરીને કરવામાં આવતું હોય એવી રીતે માહિતી સંચાર કરવામાં આવે છે. અવૈધિક માહિતી સંચારને કોઈ જ સ્થાન નથી. અહીં આગળ તમે એમ કહી દેશો કે ભાઈ આપણે આ કામ કરવાનું છે, કરી નાખો, પણ એ થશે નહીં. એમ કહે છે કે પેપરમાં લખીને આપો. કેમ? કારણ કે આ વિધિસર વ્યવસ્થા તંત્ર છે એટલા માટે. પણ આપણે રિયાલિટીની અંદર જોવા જઈએ તો કોઈપણ કંપનીની અંદર બંને માળખા સહ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે જ્યાં આગળ વૈધિક માળખું હોય એની અંદર જ અવૈધિક માળખાની રચના થઈ જાય છે. અને એટલા માટે વૈધિક માળખાનું જ્યાં સુધી અસ્તિત્વ છે ત્યાં સુધી જ અવૈધિક માળખું અસ્તિત્વ ધરાવે છે. અને એટલા માટે શું કહેવાય છે કે વૈધિક માળખું એ અવૈધિક માળખાનો પડછાયો છે. એની અંદર જો આ માળખું ગાયબ થઈ જશે, કંપની જ નહીં રહે, કોઈ વૈધિક માળખું જ નહીં રહે, કોઈ સંબંધો જ નહીં રહે, કોઈ સત્તાના સોંપણી જ નહીં રહે, તો પછી એની અંદર કામ કરનારા લોકો વચ્ચે ક્યારેય સંબંધ ઊભો જ થશે જ નહીં. એટલે અવૈધિક માળખું આપોઆપ નાશ પામશે. એટલે કે અવૈધિક માળખાને રચના થવા માટે કે એનું અસ્તિત્વ માટે સૌથી પહેલાં શું જરૂરી છે? વૈધિક માળખું હોવું જરૂરી છે. અને એટલા માટે વૈધિક માળખું એ એનું જે સ્થળ છે એ મોટું છે. એનું કદ કેવું છે? મોટું છે. અવૈધિક વ્યવસ્થા તંત્રને સમજી લઈએ કે કોઈ પણ સભાનતાપૂર્ણ હેતુ સિવાય, કોઈ સભાન હેતુ નથી અને સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે બધા ભેગા થઈને કોઈ કાર્ય કરે છે, પણ કોઈ હેતુ નથી, સભાનપૂર્ણ હેતુ નથી, જે આપોઆપ જ જેની રચના થાય છે.
કેમ? આંતરિક સંબંધોના લીધે. તો એવા માળખાને શું કહેવાય છે? અવૈધિક વ્યવસ્થા તંત્ર. જેમ કે એક કંપની છે, કંપનીના જે બધા મેનેજરો છે એ મેનેજરો સેમ પોસ્ટ ધરાવે છે. હવે મેનેજરોનું એક ગ્રુપ થઈ જાય અને એ જે વ્યવસ્થા તંત્રની રચના થાય એને શું કહેવાય? અવૈધિક કહેવાય. જ્યાં આગળ કોઈ હેતુ નથી, આપોઆપ જ રચાયેલું છે એકબીજા વચ્ચેના આંતરિક સંબંધોના લીધે, અંદરના સંબંધોના લીધે. કે ભાઈ ઉત્પાદન વિભાગનો એક મેનેજર છે, વેચાણ વિભાગનો એક મેનેજર છે, ખરીદ વિભાગનો એક મેનેજર છે. આ બધા ભેગા થઈને શું કહેવાય? જે વ્યવસ્થા તંત્રની રચના કરે છે આપોઆપ જ તે ચા પીવા અંગાત જઈને અહીંયા આગળ જે સંબંધો બંધાય અને એનાથી જે વ્યવસ્થા તંત્રની રચના થાય છે એને શું કહેવાય છે? અવૈધિક વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે, ભાઈબંધી થઈ જાય છે. આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે, આપોઆપ જ ઉદ્ભવે છે. કેમ? કારણ કે હવે આ બધા મેનેજરો છે, એમના શોખ એક સરખા છે, એમના વિચારો એક સરખા છે. હોઈ શકે ને એવું કે ભાઈ એક જ ફિલ્ડમાંથી હોય તો એમને સારું બને, અને જ્યારે એમની શોખ, એમના ટેવો એક સરખા હોય તો અવૈધિક રીતે એટલે કે કુદરતી રીતે જ એમની વચ્ચે સંબંધો ઊભા થાય છે. અને જ્યારે આવા સંબંધો ઊભા થાય છે ત્યારે એ કુદરતી હોય છે, એટલા માટે એનો કોઈ નકશો બનાવી શકાતો નથી. વૈધિક વ્યવસ્થા તંત્ર એ, જો આ શબ્દ ધ્યાન રાખજો, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. જેમ કે તમે છો તો તમારો પડછાયો પડે છે, પણ જો તમે જ નથી તો તમારો પડછાયો પડશે નહીં. એવી જ રીતે જ્યારે વૈધિક વ્યવસ્થા તંત્ર છે તો અવૈધિક વ્યવસ્થા તંત્ર છે, તો લોકો ભેગા થાય છે, તો સંબંધો બંધાય છે, અને તો કુદરતી વ્યવસ્થા તંત્ર એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં ધરાવે છે. પણ જો વૈધિક વ્યવસ્થા તંત્ર જ નહીં હોય તો આ પણ નહીં હોય. અવૈધિક વ્યવસ્થા તંત્રમાંથી જ તેનો ઉદ્ભવ થાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. હવેની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. અવૈધિક માળખું પહેલા જ હમણાં જેમ આવ્યું ઓલું વૈધિક માળખું હતું, આ કેવું છે? અવૈધિક છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે. કોઈ પણ પ્રકારની વિધિ હોતી નથી, જે આંતર સંબંધોથી ઉદ્ભવે છે, મિત્રચારી ભર્યા સંબંધોથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા વ્યક્તિઓ, કર્મચારીઓ સમાન ધ્યેય પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. માનવ વર્તુળક પર આધારિત છે. અહીંયા આગળ સામેવાળો વ્યક્તિ કેવો છે એના આધારે આ સંબંધોની રચના થાય છે, આ વ્યવસ્થા તંત્રની રચના થાય છે. જો સામેવાળો વ્યક્તિ જોડે ફાઈ જાય તો ગ્રુપ બની જાય છે, જો ના ફાવે તો ગ્રુપ ના બને. અને જ્યારે બધા જ વ્યક્તિઓ સમાન અભિરુચિ કે મૂલ્યો કે લાગણીઓ ધરાવતા હોય ત્યારે એવા જ વ્યક્તિઓનું ગ્રુપ બને છે. તમે જોયું છે કે તમારી સ્કૂલની અંદર જે સ્પોર્ટની અંદર હશે કે રમતગમતનો જે શોખ ધરાવતા હશે તો એવા વ્યક્તિઓનું અલગ જ ગ્રુપ હશે. જેમને કલ્ચરનો શોખ હશે એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમોનો શોખ હશે એમનું આખું અલગ જ ગ્રુપ હશે. જે ભણેશ્રીઓ છે એમનું આખું અલગ જ ગ્રુપ હશે. કેમ? કારણ કે સમાન મૂલ્યો, સમાન લાગણી, સમાન અભિરુચિ ધરાવે છે એટલા માટે. વૈધિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે છે, જેના આધારે વ્યવસ્થા તંત્રની રચના થાય છે. ફરીથી એકવાર જોઈ લો કે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તુળક પર આધારિત હોય છે. એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો, માન્યતા ધરાવનારા વ્યક્તિઓ દ્વારા અવૈધિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે છે, જેને વ્યવસ્થા તંત્ર આધારે રચાય છે. ટૂંકમાં અહીં આગળ શું યાદ રાખવાનું છે કે તમારે જે વ્યક્તિની લાગણી તમારી સાથે મેળ ખાય છે, જેને અભિરુચિ, જેનો ઇન્ટરેસ્ટ તમારી સાથે મેળ ખાય છે, એવા વ્યક્તિ સાથે તમે સંબંધ બનાવશો ને એટલા માટે આના કેન્દ્રમાં કોણ છે? તમે છો, એટલે કે માનવ છે. અને એટલા માટે શું કહે છે? માનવની વર્તુળક, તમારું બિહેવિયર કેવું છે એના ઉપર આધારિત છે. આ કેવું છે? પરિવર્તનશીલ છે. આજે તમે આ ડિપાર્ટમેન્ટની અંદર છો, ખરીદ વિભાગમાં છો, અને અહીંયા આગળ તમારા સારા સંબંધો બની ગયા, ગ્રુપ બની ગયું, પણ હવે કાલે તમારી બદલી થઈ ગઈ ઉત્પાદન વિભાગની અંદર અથવા તો વેચાણ વિભાગની અંદર. તો જ્યારે તમે વેચાણ વિભાગમાં જશો ત્યાં આગળ તમારા જેવા જે લોકો છે એની જોડે તમે સંબંધ બંધાઈ લેશો, એની જોડે તમારા સંબંધો બની જશે મૈત્રીપૂર્ણ. તો અહીં આગળ પાછું માળખું બદલાઈ જશે. અને એટલા માટે શું કહે છે? આ પરિવર્તનશીલ છે, ઓન પેપર નથી. જ્યારે ઓન પેપર હોય એને બદલી ના શકાય, પણ અહીં તો કોઈ પેપર જ નથી, કોઈ વિધિ જ નથી, અને એટલા માટે બદલી શકાય છે, પરિવર્તનશીલ છે, ફ્લેક્સિબલ છે. અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે. તેને કારણે અવૈધિક તંત્રમાં ફેરફાર થતો જોવા મળે છે. એ જ વાત કરી છે જે મેં અત્યારે જ કીધી તમને. સાર્વત્રિક છે એટલે કે જ્યાં જ્યાં તમને પ્રવૃત્તિ જોવા મળશે, માનવ પ્રવૃત્તિ જોવા મળશે, ત્યાં આગળ આ પ્રકારના વ્યવસ્થા તંત્રો અસ્તિત્વ ધરાવે છે. એ કોઈ પણ સ્કૂલ હોય ત્યાં આગળ તમે જોશો કે બધા સાહેબો ભેગા મળી જે કોમન ઇન્ટરેસ્ટ ધરાવે છે એમનું અલગ ગ્રુપ હશે. કોઈ પોલિટિકલ પાર્ટી જોશો એની અંદર પણ તમને આ ગ્રુપ જોવા મળશે, અથવા કોઈ સામાજિક સંસ્થા જોશો, કોઈ પણ પ્રકારના ઉદ્યોગોની અંદર, કંપનીની અંદર, કોઈ સંસ્થાની અંદર આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર જોવા મળે
છે, કારણ કે માનવ કેન્દ્રમાં છે અને જે વ્યક્તિઓ સમાન અભિરુચિ ધરાવતા હશે, સમાન હેતુ ધરાવતા હશે, સમાન લાગણી ધરાવતા હશે, એ વ્યક્તિઓ ભેગા થવાના જ છે. અને એટલા માટે આ કેવું છે? સાર્વત્રિક છે. સાર્વત્રિક વ્યવસ્થાતંત્ર છે જે માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ સમાન હિતોને મૂલ્ય ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિમાં અવૈધિક વ્યવસ્થાતંત્રની હાજરી જોવા મળે છે. માહિતી સંચાર કેવો છે? અવૈધિક છે, જ્યાં આગળ કોઈ પ્રોપર વિધિ ફોલો કરવામાં આવતી નથી. ઓન પેપર નથી, બોલીને તમે કહી દો તો પણ વાંધો આવશે નહીં. મૌખિક રીતે વધુ પડતું થાય છે. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે. મોટાભાગે તે મૌખિક સ્વરૂપે હોય છે, તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ વધુ હોવાની શક્યતા વધી જાય છે. અને અવૈધિક વ્યવસ્થાતંત્ર માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. એટલે કેટલીક વાર શું થાય છે, અહીંયા આગળ કોઈ કંપની અંદર આપણે કામ કરતા ને બધા મેનેજરોએ શું કર્યું કે કેન્ટીનમાં જમવા માટે ભેગા થાય અને ત્યારે શું કોઈ બાબત અંગે એમને ચર્ચા કરી, તો એ દરેક વ્યક્તિ પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે કે ભાઈ આવનારા ટાઈમમાં કંપની શું કહેવાય ગ્રો કરવાની છે અથવા તો કંપની ડૂબવાની છે. આ એમને અભિપ્રાયો આપ્યા છે. આ તથ્ય નથી, પણ આ જે અભિપ્રાયો છે એ લાગણીથી મિક્સ હોય છે, એટલે કે લાગણી દ્વારા એ અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા હોય છે ને એટલા માટે આ અત્યંત ઝડપીથી ફેલાઈ શકે છે. અને આ જે માહિતી સંચાર છે એ અફવા પણ ફેલાવાનું કામ કરી શકે છે. અને એટલા માટે આવા માહિતી સંચારને જોખમભર્યું ગણવામાં આવે છે કે એની જે હકીકતો છે એ વિશ્વાસપાત્ર એટલી હોતી નથી. નાનું કદ. મોટાભાગે અવ્યવસ્થાતંત્રનું કદ, અવૈધિક વ્યવસ્થાતંત્રનું કદ નાનું હોય છે. કેમ નાનું હોય છે? કારણ કે એ શ્રેણિક વ્યવસ્થાતંત્રની અંદર કામ કરે છે અને અમુક ચોક્કસ ગ્રુપના લોકો ભેગા મળીને એની રચના કરે છે, જે સમાન ધ્યેયો, સમાન લાગણી, સમાન અભિપ્રાયો ધરાવતા હોય, જે રુચિ ધરાવતા હોય. કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. વળી તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે, જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે પરંતુ કદમાં ઘણા નાના પ્રકારના વ્યવસ્થાતંત્ર છે. બધા મેનેજરો ભેગા થઈને એક જૂથ બનાવી દીધું, પછી બધા કર્મચારીઓ ભેગા થઈને એક જૂથ બનાવી દીધું. કર્મચારીઓ બધા ભેગા ન થતા હોય, જેમને ગમતું હોય એકબીજા જોડે કે જેમને એકબીજા જોડે ફાવતું હોય એવા જ લોકોનું જૂથ બને. એટલે કે આમનું જે કદ છે એકદમ નાનું હોય છે. તો આ વાત હતી સાર્વત્રિક, અવૈધિક અને નાનું કદ. આ પોઈન્ટ બધા નોટ ડાઉન કરતા રહેજો. અને છેલ્લે 2 પોઈન્ટ છે અંકુશનો અભાવ અને વૈધિક વ્યવસ્થાતંત્રને પૂરક. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીની પ્રવૃત્તિઓ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. અહીંયા આગળ એક શબ્દ ધ્યાન રાખો, વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. એવું કેમ કહે છે? કારણ કે આ વ્યવસ્થાતંત્ર કયું છે? અવૈધિક. અવૈધિક વ્યવસ્થાતંત્રની અંદર પહેલાં જ મેં કીધું કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારના નીતિ નિયમોનું પાલન થતું ના હોય, કોઈ નકશો ના હોય, કુદરતી રીતે જ ઊભું થતું વ્યવસ્થાતંત્ર છે, મૈત્રીપૂર્ણ સંબંધોના લીધે ઊભું થતું વ્યવસ્થાતંત્ર છે, જ્યાં આગળ કોઈ માળખું ના હોય, એટલે કે સત્તાના જવાબદારીની કોઈ વહેંચણી ના હોય, તેવા વ્યવસ્થાતંત્રની અંદર કોઈ ઉપરી અધિકારી નહીં હોય, કોઈ કર્મચારી નહીં હોય અને કોઈ સુપરવાઇઝર નહીં હોય. હવે અધિકારી હોય તો નીચેવાળા કર્મચારીને એમ કહી શકે કે ભાઈ તારા રીતે કામ કરવાનું છે, નહીં કરો તો પગાર કાપી લઈશું. તો અંકુશ મૂકી શકે કે ભાઈ તમે આ કામ કેમ આ રીતે કર્યું છે, આ રીતે કેમ નથી કર્યું. તો તમે કંટ્રોલ રાખી શકો છો નીચેવાળા અધિકારી ઉપર. પરંતુ અહીં આગળ તો એવો કોઈ નકશો જ નથી, કોઈ સત્તાના જવાબદારીની વહેંચણી જ નથી, કોઈ સભાનપણે રચના કરેલો ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ જ નથી. અને એટલા માટે અહીં આગળ અંકુશનો અભાવ જોવા મળે છે. અહીં આગળ કાર્ય કઈ રીતે થાય છે? અહીં આગળ કાર્ય થાય છે સ્વેચ્છાએ. દરેક વ્યક્તિ પોતાની સ્વ ઈચ્છાએ કાર્ય કરે છે કે એના જે એકમના જે અધિકારીઓ છે કે જેની સાથે એને ફાવે છે એમનું એ કાર્ય પોતાની સ્વેચ્છાએ કરે છે. અને એટલા માટે આ જે વ્યવસ્થાતંત્ર છે એની અંદર આપણને અંકુશનો અભાવ જોવા મળે છે. વૈધિક વ્યવસ્થાતંત્રને પૂરક છે. પૂરક એટલે શું? સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે. જેમ કે પેટ્રોલ છે એ વાહનો માટે પૂરક છે. કેમ કે જો વાહનો છે કે જે પેટ્રોલથી ચાલે છે એ છે ત્યાં સુધી પેટ્રોલની જરૂર છે. જેવા પેટ્રોલો શિફ્ટ થયા બીજી વસ્તુ ઉપર, જેમ કે સૂર્ય ઉર્જા ઉપર અથવા તો બીજા ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત છે એની ઉપર શિફ્ટ થઈ ગયા તો પછી પેટ્રોલની જરૂર રહેશે નહીં. અને એટલા માટે જ્યાં સુધી વાહનો અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી પેટ્રોલનું અસ્તિત્વ છે. એવી જ રીતે અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિકનું પૂરક છે. એટલે કે જ્યાં સુધી વૈધિક વ્યવસ્થાતંત્ર છે ત્યાં સુધી જ અવૈધિક વ્યવસ્થાતંત્રનું અસ્તિત્વ છે. એટલે કે જો વૈધિક વ્યવસ્થાતંત્ર નહીં હોય તો અવૈધિક પણ આપોઆપ ભૂસાઈ જશે. એટલે કે એનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં. એટલે ટૂંકમાં બસ આ જ કહેવા માગે છે ને એટલે જ કહેવાયું છે કે વૈધિક વ્યવસ્થાતંત્રનો પડછાયો કોણ છે? અવૈધિક વ્યવસ્થાતંત્ર.
અવૈદિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે વ્યવસ્થા તંત્રને વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. તો આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવી હશે, તમને બધા જ પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા હશે. લેક્ચરની પીડીએફ તમને જ્ઞાન શક્તિ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી મળી રહેશે. અમારી પર્સનલ પ્રોફાઇલ છે ઇન્સ્ટાગ્રામ પર, તમે ફોલો કરી શકો છો. અને લાસ્ટમાં એટલું જ કહીશ કે ચેનલને જેમ બને વધુને વધુ લોકો સુધી પહોંચાડો કે જે વિદ્યાર્થી મિત્રોને વાણિજ્ય અને વ્યવસ્થાની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ આવતો હશે એમને આ વિડીયો પહોંચાડો કે જેથી એમના બધા ડાઉટ્સ ક્લિયર થાય, એમને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ મળે. વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમે તમારું અને તમારા ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખો, વારંવાર રિવિઝન કરતા રહો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, આવજો.